નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું સોનલ પટેલ. આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે, કારણ કે આજે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડીના ભાવિનો આજે ફેસલો થવાનો છે. ઝારખંડમાં સોરેન સરકાર રહેશે કે જશે તે પણ આજે નક્કી થવાનું છે. એટલા જ માટે મહારાષ્ટ્ર અને ઝારખંડ માટે આજે ખૂબ જ મહત્વનો દિવસ છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત 14 રાજ્યોની 48 બેઠકોની પેટા ચૂંટણીના પણ પરિણામ આજે જાહેર થવાના છે. ગુજરાતમાં બનાસકાંઠાની વાવ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું છે. ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં હલચલ તેજ થયેલી જોવા મળી રહી છે. પોલમાં મિશ્ર પ્રતિસાદ, કેટલાક એક્ઝિટ પોલમાં મહાયુતિ તો કેટલાક એક્ઝિટ પોલમાં MVAને બહુમતી મળી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાં અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે, એક્ઝિટ પોલમાં બંને જે ગઠબંધન છે, મહાવિકાસ અઘાડી અને મહાયુતિ ગઠબંધન, બંને ગઠબંધનને લઈને એક્ઝિટ પોલમાં 19-20 નો ફરક દેખાઈ રહ્યો છે. અને એટલા જ માટે અત્યારે સૌ કોઈ કન્ફ્યુઝ છે કે મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે. અને જ્યારે પરિણામ આવશે ત્યારબાદ પણ મહારાષ્ટ્ર માટે એ ચર્ચાનો વિષય રહેશે કે ગમે તે ગઠબંધન જીતે, પરંતુ ત્યાં मुख्यमंत्री कोण રહેશે. કારણ કે મહારાષ્ટ્રમાં 48 कलाक पण एकदा असाच एक स्टेटमेंट होता कि साहब हमारे तो काउंटिंग ही शुरू होती है 8 बजे और 7:30 बजे इन लोगों ने रिजल्ट देना शुरू कर दिया था और ट्रेंड देना शुरू कर दिया. तो असा एक खोटी बातमी तुम्ही चालवू नका. मी तुम्हाला सांगतो की महाराष्ट्रात जे एक कल्याणकारी योजना होती मुख्यमंत्री साहेबांच्या नेतृत्वात, शिंदे साहेबांच्या नेतृत्वात, समजा एक लाडकी बहीण योजना ही शेतकऱ्यांसाठी, कामगारांसाठी, तरुण वर्गासाठी आणि संपूर्ण महाराष्ट्रात जे काही डेव्हलपमेंटचं काम, मुंबईमध्ये जो डेव्हलपमेंटचं काम त्याच्या आधारावर एक आमच्यासाठी मोठ्या प्रमाणात मतदान झालेलं आहे. आणि तो मतदान आता निकाल म्हणून समोर येईल आणि तुम्हाला असं समजेल की 165-70